બોટાદમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યા છે। તાજપર સાળંગપુર રોડ પર ચાલતા બે નકલી દવાખાનામાં પોલીસે દરોડા પાડ્યા। હર્ષિત ઝાલા અને પઠાણ મહેકૂજ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ડિગ્રી વગર બોગસ દવાખાનું ખોલી અને દર્દીઓની સારવાર કરતા હતા। ત્યારે તાજપર અને સાળંગપુર રોડ પર ચાલતા આ બંને નકલી દવાખાનામાં પોલીસે રેડ પાડી અને આ બંને નકલી તબીબની ધરપકડ કરી છે। તાજપર ગામે રહેતા હર્ષિત બાલા નામનો એક વ્યક્તિ છે, જે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહેલ છે, જેથી મેડિકલ ઓફિસરશ્રીને સાથે રાખી અને રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ 41,438 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તેમજ અન્ય એક સાળંગપુર રોડ મોહમ્મદનગરમાં રહેતા મહેફૂઝ ખાન પઠાણ, જેઓની વિરુદ્ધમાં પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય, જેથી તેમની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને મેડિકલ ઓફિસરશ્રીને સાથે રાખી અને 10,170 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। જે બંને ઇસમો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2) તેમજ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી।